નમસ્કાર. જો સરકારી નોકરી મેળવવી એ એક સ્વપ્ન છે તો આગામી થોડી મિનિટો ખૂબ જ કામ લાગી શકે છે. કારણ કે અત્યારે જાહેર ક્ષેત્રમાં નોકરીઓની એક જબરદસ્ત તક ઊભી થઈ છે અને આજે આપણે એની દરેક વિગતને બિલકુલ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. આંકડો જુઓ, 54,000થી પણ વધારે. હા, તમે સાચું જ સાંભળ્યું, 54,000થી પણ વધુ સરકારી જગ્યાઓ અત્યારે ખાલી છે. અને આ માત્ર એક આંકડો નથી, પણ ગુજરાતના હજારો યુવાનો માટે પોતાની કારકિર્દી ઘડવાની એક બહુ મોટી તક છે. પણ સવાલ એ છે કે આટલી બધી તકો વચ્ચે સાચો રસ્તો કેવી રીતે શોધવો? ચિંતા ના કરો, એના માટે જ આપણે આ 4 સ્ટેપમાં આખી વાત સમજીશું. પહેલા, દેશ લેવલની મોટી ભરતીઓ જોઈશું. પછી આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં તક છે એની વાત કરીશું. ત્રીજું, જોઈશું કે અલગ અલગ ભણતર પ્રમાણે કઈ નોકરીઓ છે. અને છેલ્લે, આ સરકારી નોકરીના રસ્તા પર આગળ કેવી રીતે વધવું એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ. અહીં આપણે કેન્દ્ર સરકારની જે મોટી સંસ્થાઓ છે, જે આખા દેશમાં ભરતી કરી રહી છે, એના પર એક નજર નાખીએ. અહીંયા જે આંકડા છે એ ખરેખર મોટા છે. જુઓ તો ખરા, ભારતીય સેનામાં 25,000થી વધારે જગ્યાઓ, ભારતીય રેલવેમાં 22,000થી પણ વધુ, અને રિઝર્વ બેંક જેવી દેશની સૌથી પ્રતિષ્ઠિત બેંકમાં પણ 650થી વધુ જગ્યાઓ ખાલી છે. આ ખાલી નોકરીઓ નથી, પણ દેશની કરોડરજ્જુ ગણાતી સંસ્થાઓનો ભાગ બનવાનો એક મોકો છે. એટલે કે આ એવી ભૂમિકાઓ છે જે ખાલી નોકરી જ નહીં, પણ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની તક પણ આપે છે. આ દેશભરમાં ફેલાયેલી મોટી સંસ્થાઓનો હિસ્સો બનીને એક મજબૂત અને સ્થિર કારકિર્દીનો પાયો નાખી શકાય છે. સારું, તો આ તો થઈ દેશ લેવલની વાત. હવે જરા આપણા ઘર આંગણે નજર કરીએ. એટલે કે આપણા ગુજરાત રાજ્ય અને એની અલગ અલગ સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે જાણીએ. અહીં પણ તકોની કોઈ કમી નથી. સૌથી પહેલાં તો જુઓ, જુનિયર ક્લાર્કની 6,550 જગ્યાઓ. જે લોકો વહીવટી કામમાં જોડાવા માંગે છે, એમના માટે તો આ સુવર્ણ તક કહેવાય. એ સિવાય જીએસઆરટીસી, જીએસએસએસબી, સ્ટેનોગ્રાફર અને પીજીવીસીએલ જેવી સંસ્થાઓમાં પણ ટેકનિકલ અને બીજી ઘણી વિશિષ્ટ ભૂમિકાઓ માટે દરવાજા ખુલ્લા છે. અને વાત અહીં જ નથી અટકતી. વેરાયટી જુઓ. પર્યાવરણમાં રસ હોય તો સુરત વન વિભાગ છે. શિક્ષણ ક્ષેત્રે જવું હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં તક છે. અને જો સેવાનો ભાવ હોય તો અમદાવાદમાં સ્ટાફ નર્સ જેવી હેલ્થકેરની નોકરીઓ પણ છે. મતલબ કે લગભગ દરેક ફિલ્ડમાં કુશળ લોકોની જરૂર છે. હવે આવે છે સૌથી મોટો અને જરૂરી સવાલ. આ બધી નોકરીઓ તો છે, પણ એના માટે ભણતર શું જોઈએ? શું આપણી લાયકાત પ્રમાણે કોઈ નોકરી મળશે? ચલો આના પરથી પણ પડદો ઉઠાવીએ. અને સારા સમાચાર એ છે કે અહીં દરેક માટે કંઈક ને કંઈક છે. ભલે કોઈ 10 પાસ હોય, 12 પાસ હોય કે પછી ગ્રેજ્યુએટ હોય, કોઈને કોઈ સરકારી નોકરીની તક ચોક્કસ છે. આનાથી ગુજરાતના હજારો ઉમેદવારો માટે સરકારી નોકરીના દરવાજા ખુલી જાય છે. તો હવે કરવું શું? આટલી બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો? બહુ સિમ્પલ છે. પહેલું કામ, પોતાની શૈક્ષણિક લાયકાત કઈ છે એ નક્કી કરો. બીજું, એ લાયકાત પ્રમાણે કઈ કઈ નોકરીઓ ઉપલબ્ધ છે એનું લિસ્ટ જુઓ. અને ત્રીજું, આપેલી લિંક પર જઈને અરજી કેવી રીતે કરવી અને બીજી બધી વિગતો શાંતિથી ચકાસી લો. તો આપણે દેશ અને રાજ્ય લેવલની હજારો નોકરીઓ જોઈ, એના માટે શું ભણતર જોઈએ એ પણ જાણ્યો. હવે આ બધી માહિતીને જોડીને એ સમજીએ કે જાહેર સેવામાં એક શાનદાર કારકિર્દીનો રસ્તો ક્યાંથી શરૂ થાય છે. કહેવાય છે ને કે કોઈ પણ સફરની શરૂઆત કરવા માટે સૌથી અઘરું કામ સાચો રસ્તો શોધવાનું હોય છે. તો સમજી લો કે આ માહિતી એ જ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. હવે એ તો ખબર પડી ગઈ છે કે તકો ક્યાં છે, બસ હવે એ દિશામાં આગળ વધવાનું છે. જુઓ, હજારો તકો સામે ઊભી છે. સવાલ બસ એક જ છે. આમાંથી કઈ એક તક છે જે ભવિષ્યને એક નવી દિશા આપશે? કઈ નોકરી કારકિર્દીને બનાવશે? આ વિચાર સાથે નિર્ણય હવે લેવાનો છે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.